અમારે ભાઈ નારાયણભાઈ એમના ઘરનો દાખલો, એમના ઘરનો પ્રસંગ, એમની લાડક હોય દીકરી કાંઈક હરવેલી મારી પાસે કદાચ કાંઈક ડખો થઈ જાય, કાંઈક બોલાચાલી થઈ જાય, એમના બાપુજીના ઘરે વી આવે ત્યાંથી ઘર મૂલી અને એક દિવસ, બે દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ ઘરના આંગણાની મારી પાસે કઈક વહી જાય. તેજી નારાયણભાઈ આયા ભગવતી માની પાસે આવીને એટલું કીધું, ભાઈ જગદંબા, હે જોગમાયા, મારી જગતમાં તારી સેવા કરી એનું ફળ મારી મેલડી તે મને આપ્યું માં. જગદંબા જોગમાયા દુનિયાની મારી પાસે તારી સેવા કરી, તારી કમાણી કરી, તારી ભક્તિ કરી, એ મારી ઢાંડા મોરાનો વ્યવહાર મારી મેલડી અમને ખબર નહોતી કે છેલ્લી વેળાએ એનું ફળ મારી મેલડી તું અમને આવું આપીશ માં, મેલડી તું અમને આવું આપીશ માં. આજ કદાચ જોગમાયા જગદંબા મારી લાડકભાઈ દીકરી કદાચ મારું આંગણું મેલીને વહી ગઈ છે અને કદાચ ભલામણા તો એને તું લાવીશ નહીં ને તો દુનિયાની માલ પર મન કોઈ મેણા મારી જાય કે બહુ કરતો તો મેલડી મેલડી, બહુ લઈ આવ્યો તો મેલડી મેલડી. આ ટાણે તારી મેલડી ક્યાં ગઈ બાપ, તારી મેલડી ક્યાં ગઈ બાપ, તારી મેલડી ક્યાં ગઈ બાપ. જગતની માલ પર મારી મને મેણું મારવાની હું સહન કરી લઉં. કદાચ હું કાળા માથાનો માનવી છું, કદાચ મને મેણું મારે ને એ હું સહન કરી લઉં, પણ હે જોગમાયા આયા મંદિરની માલ પર મારી મેલડી બેઠી, કદાચ જો કોઈ તને મેણું મારી જાય અને ભલામણા જો મારાથી સહન થાય ને તેની તો દુનિયામાં તારી સેવા કરી નકામી કહેવાય બાપ. તેની દિવસો જાતા હળવે હળવે દિવસો જવા મળ્યા. એક દિનો સમય એવો બની જાય મારા નારાયણભાઈ ને આયા મેરડીની હામું તાર લાગી જાય હો. જગદંબા મારી ઢાંડા મોરાનો વ્યવહાર મેરડીની હામું તાર લાગી જાય. તેદી આ જગ્યાની મારી પા મંદિરની મારી પા મારા ઢાંડા મોરાનો વ્યવહાર બોલો મારી મેરડી. સાંભળાય મારા દીકરા સાંભળી લે, સાંભળાય મારા દીકરા સાંભળી લે, સાંભળાય મારા દીકરા સાંભળી લે. આજથી મુંબઈની બજારમાં જા, મુંબઈની બજારમાં જા, હું તને મેલડી નિશાન આપું, એ નિશાને જઈને ઉભો રહેજે અને ભલામણા તો તારી દીકરીને લાવતા તો વાર લગાડું ને તેની તો તારી ભક્તિની માલિપા કાંઈક ધૂળું પડી હોય બાપ, એની માલિપા કાંઈક ધૂળું પડી હોય બાપ. મારી ઓછી મુડીનો ભાગ્યો મને મારી ઢાંડા મોરાનો વ્યવહાર. એ ભલામણા તેની 10-10, 15-15 દિવસથી દીકરી જે ખોવાઈ ગઈ હતી એ જોગમાયા મારી મેલડી પાછી લાવી અને ભગવતી મારી આવે ઢાંડા મોરાની મેલડી જ્યારે ભલામણો તો એકવાર આકલો નો આવે ને તો મારી વખત પરની જગ્યાની માલપા મારી ઢાંડા મોરાનો વ્યવહાર મેલડી નો હોય બા, મોરાનો વ્યવહાર મેલડી નો હોય બા. આવી બોલો બોલો મારી ઢાંડા મોરાની મેલડી બોલો બા, મારી ઢાંડા મોરાની મેલડી બોલો બા. એ
પરની ત્રીજાની માલમાં મારી મેરડી નો હોય બાપ આવી આવી બોલો બોલો આવી આવી બોલો 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 એ ભલા ભલા લાંબી આંગળી નો કરાય લાંબી આંગળી નો કરાય કદાચ જો વાકુ વેણ બોલો અને જો હામેના વાળાને સોટી નો જાય ને તેથી તો મારી ઢાંડા બોલાનો વ્યવહાર મેરડી નો હે બાપ વ્યવહાર મેરડી નો હે બાપ મારી તનપો આવા ટણકરાશ કોઈ દુખિયા લાવો કોઈ વાંધિયા લાવો કોઈ ગાંડા લાવો કદાચ જો આ ટાણે મારી ઢાંડા મોરાનો વ્યવહાર મારી મેરડી ખમા કે અને તમારા ગમે એવા દુખ હોય અને જો પાણી કરીને પી ન જાય ને તેની તો મારી વખત પરની ત્રીજાની માલમાં મારી ઢાંડા મોરાનો વ્યવહાર મેરડી નો હોય બાપ અમુક જાજુ ભણી જાય એમ કે દાણા ખોટા દેવ ખોટી આવું કઈ છે જ નહીં તો એને ખાલી જઈને એટલું કહી દેજો કે દુનિયાની માલિપા કોઈ એમ કહેશો ને દેવ ખોટી દાણા ખોટા તો એકવાર મારી વખત પરની જીજાની માલિપા આવી જાય 18 રાજ્યનું માવતર બની જોગમાં મારી ઢાંડા મોરાનો વ્યવહાર મેલડી બેઠી છે એના દરબારની માલિપા આવીને ખાલી 3 વખત એમ કહે છે કે આ મારી બેઠી આ ઢાંડા મોરાની મેલડી ખોટી મારી મેલડી કે કદાચ જો એક વાર બોલે 2 વાર બોલે અને ત્રીજી વાર બોલવા જાય અને જો આની આ જગ્યાની માલિપા જો ભોમાં નો ભંડારી દઉં ને તેથી તો હું ઢાંડા મોરાનો વ્યવહાર મેલડી નો હોય બા દીકરીઓના જીવ બચાવતી હોય દીકરીઓને પાછી લાવતી હોય વાંજિયા મેણાના વાંજિયા ભાંગતી હોય ગાંડાને હાજા કરતી હોય અને ભલામણ જો મારી મેલડીના માંડવાની માલપા કદાચ જો જેના જેના કુળમાં મેલડી પૂજાતી હોય અને જો એક એક આકલો મેલડીનો નો આવે ને તો મારી ઢાંડા મોરાનો વ્યવહાર મારી મેલડીનો હોય બા આવી આવી ભાઈ 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 આવી આવી ભાઈ 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 બોલો બોલો મારી મેલડી બોલો બા બોલો બોલો મારી મેલડી બોલો બા કદાચ જો પોતાના વડવાય જો 5 આંગળીના ટેરવા બાળી જો માને જમાડી હોય હે કુકરનો ગાંઠિયો તેલનો તરસ્કો નાખી જો હવન કરી